નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો પાટણમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે। શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। દર ચોમાસે સ્થિતિ વિકટ થતી હોવાથી લોકોમાં અસંતોષ છે। પાટણના દ્રશ્યો ભારે વરસાદ બાદની આ સ્થિતિ, જ્યાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે। રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, જેથી રસ્તો પણ બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે। દર ચોમાસે સ્થિતિ વિકટ થતી હોવાથી લોકોમાં પણ અસંતોષ છે। પાટણ શહેરમાં જે રીતે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે પાટણ શહેરમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ પાટણ શહેરનું જે પ્રથમ રેલવે ગરનાળું છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને અહીંથી જે વાહન ચાલકો પસાર થાય છે તેઓને 2 થી 4 કિલોમીટર ફરી જવાનો વારો આવ્યો છે, કારણ કે વરસાદ હજુ સુધી માત્ર 1.5 ઇંચ જેટલો 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસવાના કારણે આ માર્ગ છે એટલે કે રેલવે ગરનાળું છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। અહીંથી જે વાહન ચાલકો પસાર થાય છે તેઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે, કારણ કે જે રીતે નાળાની અંદર વરસાદી પાણી ભરાણા છે અને તેને લઈને વાહન ચાલકો નાળામાંથી પસાર ન થવાના કારણે તેઓને 2 થી 4 કિલોમીટર ફરીને જવાનો વારો આવી રહ્યો છે। બીજી બાજુ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે બાઇક પડ્યું છે તેના દ્રશ્યો જોઈ શકાય છે કે બાઇકના જે પેટ્રોલની ટાંકી આવેલી છે તે હજુ સુધી પાણી ભરાણા છે। એટલે કહી શકાય કે જે રીતે પાટણ શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે એટલે સામાન્ય વરસાદ વરસ્યો કહેવાય ને આ વરસાદની અંદર જ પાટણનું જે પ્રથમ રેલવે ગરનાળું છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે અને જેને લઈને જે લોકો અહીંથી પસાર થાય છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે સામાન્ય વરસાદની અંદર જ પાટણ શહેરના અનેક એવા વિસ્તારો છે જે અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો પડી રહ્યો છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।